કે હે બ્રજવાસીઓ, હે ગોકુલવાસીઓ, તમારાથી એક વાત મેં છુપાવી છે. કઈ વાત? બોલે ગર્ગાચાર્યજી જ્યારે આવ્યા ને નામકરણ સંસ્કાર કરવા માટે, ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું હતું કે હું નામ પાડી દઉં તમારા બંને બાળકોના, પણ તમે ગામને ભેગું નહીં કરતા, બધાને ભેગા નહીં કરતા, ઉત્સવ નહીં મનાવતા. જો ઉત્સવ મનાવશો તો ત્યાં કંસને ખબર પડી જશે કે ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર કર્યા છે. હું યદુકુળનો આચાર્ય છું. યદુનામ અહમ આચાર્ય. નામ વિધાન હું કરી દઉં, નામ પાડી દઉં તમારા બાળકોના, પણ આપણે 4 થી 5 જણા, તમારા 2 બાળકો, નંદબાબા તમે યશોદાની રોહિણી, બસ બીજું કોઈ ન હોવું જોઈએ. અને હે વ્રજવાસીઓ, એ ગુરુદેવ ગર્ગાચાર્યજીના કહેવાથી ગૌશાળામાં જઈ અને બંને બાળકોના નામ પાડ્યા ને, ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું હતું કે ત્રણેય દેવતાઓનું એક સ્વરૂપ છે ને નંદબાબા, એ તમારા આ લાલનની અંદર દેખાય છે, એટલે એનું નામ હું કૃષ્ણ પાડું છું. કયા કયા 3 દેવ? રામ, ઋષિ અને વામન, ત્રણેય દેવતાઓનું એક સ્વરૂપ કરો ને એટલે કૃષ્ણ બને છે. એ કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે. પણ આ વાત કહેવાની ના પાડી હતી.